સંઘના અધ્યક્ષ આપણા સીમાબેન પટેલ અહીંયા એક વર્ષથી સતત દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અહીંયા કરવામાં આવે છે. એમના દ્વારા સંચાલન પણ એ જ કરે છે અને ખૂબ સારી વાત છે આપણા કાલાવડ શહેર માટે કે આવા આપણા કાલાવડની અંદર આવા બેન સતત ધાર્મિક ધર્મની અંદર સતત તત્પર હોય છે. તે એમને પણ આપણે સૌ અભિનંદન પહેલા આપીએ. બેને
ખૂબ જ લગભગ કલાવડની અંદર ક્યાંય હનુમાન ચાલીસા નથી થતી, પરંતુ સીમાબેન પટેલ હિન્દ રક્ષકના અધ્યક્ષ શ્રી એવા અહીંયા પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં એવું નક્કી કર્યું કે આપણા કલાવડના સમગ્ર ધર્મપ્રેમીના દરેક ભાઈઓ બહેનોને આ એક લાભ મળે અને હનુમાન ચાલીસા આપણા કલાવડની અંદર થાય અને આ ધર્મના કારણે શાંતિ કલાવડની અંદર બનતી રહે, એટલા માટે આ હનુમાન ચાલીસાના પાઠ દર શનિવારે અને આજે એનું 1 વર્ષ પૂરું થાય છે ત્યારે આપણા આ પીપળેશ્વર મહાદેવના પૂજારી એવા જીકાબાપુ ગોસ્વામી એમના ધર્મપત્ની માતામાં અને સીમાબેન એમનું સન્માન કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ કે માતાબેન આપણા સીમાબેન પટેલનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. જય જય શ્રી એમના જે છે એ વક્તવ્ય આપને આપે સીમાબેન પટેલ. 52 અઠવાડિયા એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું છે તે નિમિત્તે આપણે અહીં પીપળેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં અને જીકા બાપા અને એમના ધર્મપત્નીના આશીર્વાદથી આજે અહીંયા આપણે પૂર્ણ કર્યો આપણો કાર્યક્રમ. સૌને મને એક જ વિનંતી છે કે આપ જે પણ વસ્તીમાં રહો છો, જે પણ એરિયામાં રહો છો, ત્યાં નાના મોટા મંદિરો તો હશે, મારી એક જ અનુરોધ છે તમને બધાને કે તમારા ત્યાંના સ્થાનિક નાની મોટી જે તે મંદિરો હોય ત્યાં દર શનિવારે અઠવાડિયામાં 1 દિવસ તો આપણે ભગવાન માટે કાઢી શકીએ છીએ, એટલે દર શનિવારે તમે ત્યાં હનુમાન ચાલીસા કરો એવી મારી અનુમતિ છે. જય જય શ્રી રામ.